શું તો કોઈ મેં ક્યાં તને કીધું તું કે હું કઈ દેવાની છું? ફોન આવ્યો તો મને જ નથી ખબર કઈ આવ્યો તો ફોન. ના રે ના. એ સવારે આવશે કરણ ને બપોર પછી આખા દીમાં અમારે છે ને સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતાવી મજામાં છે. 10 વાગી ગયા ને હાલે મકાઈ ખાવામાં પડ્યું છે રોટલી જો ખાવા હમણાં આવતી ને થાલ ને હાલ ખાવી છે ને દાખલો પડે એ કિને કીધું ને મમ્મીને હાલે વાહિંદા તો કરી લીધા પણ ઢેગલા ભરવાનું બાકી હતા ઢેગલા ભરાય પછી હજી સાણ થાપવાનું બાકી છે. તારે હાલશે રોટલી કે આવું એટલે કે બૈદો બેઠો છે ચાલ તો કઈ નહીં ખાવી હોય તો હાલે બધ્યું તો તું એ મારો વાટ જોઈને જોઈ બસ બધ્યો કા નિરાતે ખાઈ લે તું ચારે આને નથી ખાતો મકાઈ નથી ખાતો એ ઓગઠ જ વધારે ખાતો હોય છે. આ ઢેગલામાં તણાઈ ઓગઠ ખાતો એને જો કાલે પપ્પા નવી દોરી લઈ આવ્યા ને નવો હસોડો છે ને બાઈન્ડો ને સીવું છે ને આજ પેલું એની ચાને પાઉન્ડ ખાઈ લીધું પછી કહે કે દાદીને કાલો તડકે બેહવા દાદી કહે કે અમારે હજી બાકી છે ખાવાનું આપણે ખાઈ લઈએ ને પછી તડકે બેહવા જવાય ને આજ તો ક્યાં એવો બધો તડકોય છે નહીં કાતરા જેવું છે ને પાછું એલું વરસાદ કળા સાથે થવાનું કરા સાથે એની આગાહી એ છે એટલે બધું ભેરું છે અટાણ વાતાવરણ તડકોય બહુ છે નહીં તો એ પછી તડકે દાદી દીકરી બેહવા ગયું તે જરીક વાર બેટ દળે રમી પછી દાદીને મોર આવતી રહી મને તો એમ કે કામ લેવા ગઈ હે આવી હે તો હું તો બાયણે જોઉં ને તો બોલ કરે એકલી કુંડે હાથ પગ ધોતી એ કે હાથ પગી કે હું થઉં તું દાદી તો વાંચી બેઠા હું કર તારે હું વાટ જોઈને ઓકે હું તો કે રમીને આવતી એ રહીને મારે કે છે ને ટાઈમ થઈ ગયો ને હું એકલી કે હાથ પગ તો મમ્મીને કહું આવતા રહ્યો હું કહું તો એકલી મોઢું ને પગું ને એવું ધોતી હતી એને મમ્મી ટાઈમ થઈ ગયો ને આજ તમારી મોર એટલે મને તો એમ હતું કંઈક લેવા આવી. હા આપણે એમાં તો કંઈક લેવા આવી પણ યાદ આવી ગયું યાદ આવી મારો ટાઈમ થઈ ગયો કેવી હાથ પગ ધોઈ લીધા એકલી એ અંદર જઈ ને એના કાકાની મોર એને કાકા પાસે જઈને કે હું તમારી મોર આખડી તૈયાર થઈ જાય થાય છે ને મોર તૈયાર થઈને કઈને વાટ જોતી પછી પાછું મને પૂછે મને કે તારી એક દવા પી લીધી હું એક ગોળી પી લીધી ને બીજી હું કહું હજી બાકી છે કલાક પછી પીવાની તો કે હું તને પીવરાવતી જાય કે હું યાદ અપાવું ને એ કે યાદ અપાવે એમ કરી ને પીવરાવીને પછી જાય મને. હા તો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ તો કામ કરીએ આપણા છોકરાઓને કઈ એવું એક મોટા છોકરાઓના ટાણા હાસવે ને બદલે અમારા છોકરા એવા છે કે અમારા ટાણા હાસવે દવાઈઓમાં એવું છે યાદ રહી જાય બધું યાદ રહી જાય. હમણાં છે ને વચ્ચે ઓલી શરદી ઉતરાની દવા હતી ને એટલે હું આ ઓલી ગોળીઓ ન પીતી આપણે પ્રેગ્નન્સીમાં પીવાની હોય ને એ ન પીતી 4-5 દિવસ થયા આજથી વાર ચાલુ કરી દીધી ઓલી દવા પૂરી થઈ ગઈ મેં કીધું બધી ક્યાં ફેરી કરવી એટલે છે ને હમણાં ન પીતી હતી હવે આજથી પાછ ચાલુ કરી દીધી શિવને યાદ આવી ગયું 2 ગોળી પીવાની એક મોરથી પીવાની છે ને એક હું ઘડીક રહીને હાલવાટાણ પાસે ને મને પીવરાવીને ગઈ ઘડીકતા કે મારે કે છત્રી કે લઈ જાવી મને કે જો ને કે આ વાતાવરણ કેવું છે તડકો નથી નીકળ્યો ને વરસાદની આગાહી છે કે છત્રી લઈને ઊભી પછી ને કાકાએ મુકાવી તો એક છત્રી મૂકી કે ના હાલી કે પછી ભાઈગા કાકો દીકરી રમાડા જ રાખશું હવે હે રમાડા જ રાખશું તો 12 વાગી ગયા ને સંજો બપોરાની તૈયારી હાલે મમ્મી છે શાક વઘારવાની તૈયારી કરે શું ઓલું કેવું ફુલાવરનું શાક વઘારે અને મારે છે ને જે પડવાળી રોટલી હાલે એક રોટલો ખડવો મમ્મી હાટું
ફૂલાની શાક છે તો મમ્મી કે રોટલી કે કરીએ તો એ રોટલી પેલા કરી નાખું, પછી એક રોટલો ઘડ નાખું. આપણે જોઈએ દાદા દીકરીને આવવાનો ટાઈમ થઈ જાય. આકડી મોરલો બોલ્યો ને 12 વાગે, આકડી ને દાદા દીકરીને આવવાનો ટાઈમ થઈ જાય. 12 વાગે મોરલો બોલે એટલે પછી પપ્પા ભાગે. પાણી વારતા હતા ઘઉંમાં, પણ એવું છે ને કે પવન નીકળો ને તે પછી બંધ કરી દીધી મોટર. નકર ઘઉં ઢરે એટલે પવન નીકળો, આખા ઘઉં લાવે ને એટલો પવન લેરકે આવતો હતો. એ હવે અટાણ બંધ કરી દીધી. વળી પવન પડશે ને વળી ચાલુ કરશે. બેક ક્યારે પીવડાવવા રાખશે ને એમ કરીને. હવે તો હવે તો ધ્યાન જ રાખવું પડે. કેમ કે ઓલે લોહીરું બધીમાં કાઢી ગયા ને એટલે ભાર થયો હોય ને એટલે ઢરવાની બીક રહે ને એટલે પછી વજન આવે. આ 4 વાગ્યા છે ને જો હવે ચાનો ટાઈમ થઈ ગયો એટલે ચા બનાવવા આકડી જાવું ને. આ ગટોડું છે ને હાથમાં નથી આવતું, એને આઈ મેં પકડી લીધું વટાણ. ખતનું થોડીને રમવા ભાગે છે. કરો હાલો જય શ્રી કૃષ્ણ બધાને. વારની ઉઠી હતી, હાથમાં નથી આવતી પકડાતી નથી. મજામાં ને કઈ દે હે શું તો કોઈ મેં ક્યાં તને કીધું તું કે હું કઈ દેવાની છું? કીધું તું અટાણે હાથમાં નથી આવતી. મેં એને કીધું કે મારી પાસે હું તો કંઈક દઉં તો એટલે હુતી એટલે તું વાંચજો કંઈક દઉં. જો આજ દાયો દીકો થઈ ગયો છે. હું સવાર ચોમાં તું દાદી પાસે રમી આવી ને પછી કેવી તું કુંડે એકલી હાથ પગ ધોતી હતી. પછી ટાઈમ થઈ ગયો હતો ને સ્કૂલનો, કેવી અસલ હાથ પગ ધોઈ ને ઝટ રેડી થઈ ગઈ હતી ને કા. એને મારો દીકો ડાયો થઈ ગયો. મમ્મીનું કેટલું ધ્યાન રાખે, બહુ રાખી. પછી બીજા કેટલું ધ્યાન રાખે? બધાને ધ્યાન રાખે. મારું જ રાખે. નાના બાબુ નાનું બાબુ આવે ને એટલે આપણે પપ્પાને દઈ દેવાનું છે. પપ્પા લઈ જા. હા તું રમાડી. તું મારો દીકો છે ને, આપણે નાના બાબુ છે ને પપ્પાને દઈ દેવું. પછી ઊભી થઈ જાય એવું તો અહીં જ રાખવું. હાલો અહીં જ રાખવું બસ. આમ જો મારો દીકો છે કે નો? હાલ તો મને વાલ બાલ કરો પછી દઈને હવે દે ક્યાં પણ ક્યાંથી માન લેવું લે? તે દીધું તને કીધું તું પણ હવે હું હવે આપણે પોરબંદર જાશું ત્યારે લાવશું કંઈક. પછી ના તો કઈ દે કંઈક દઉં. હા મારા ઓશિકા જોજો, મારા ઓશિકા નીચે જોજો. જોઈ લે ભાઈ તારી ભલી થાય. ભાઈ ક્યાં તું લઈને? તો 6 વાગ્યા ને આ અમારા કાકા દીકરીની મસ્તી હાલે. જો હમણાં તો નથી રમવું ને તો કઈ નહીં. ગોઈ હમણાં બધાને રમવું. આ બધા ફિલ્ડિંગ કરશે. આપણે દાદી તમારે રમવું ને મમ્મી? રમાડે એમ છે. શિવ રમાડવા બધા એને ઘણા રમાડે. હા પાડે જો. એમાં કોઈ વાંધો નથી. એમાં એવું થયું કે ઈ છે ને ક્રિકેટ રમતા હતા ને કાકો દીકરી. મેં કીધું કે રમતા જવાબ નહીં દે. મેં કીધું કાકો દીકરી અહીંયા બતાય ખાટલે. ઈ છે ને એને દાખલો પડ્યો. હવે એ શિવ છે ને કે હે શિવ કાલ કોણ આવવાનું છે સવારે? તાર પપ્પા આવે? એ ના આવે બગાવે. શિવ બગાવે છે આપણે. હે ફોન આવ્યો તો મને જ નથી ખબર. કઈ આવ્યો તો ફોન? ના રે ના.
પછી બીજું કોણ આવવાનું છે બપોરે? દીદા દીદી એલ, હા. માસી કહેવાય, માસી. બીજું કોણ દિનામ માસી હા. નીતિન હરખું પેલા માસા. હરખી બેહી જા. માસી પલોઠી વાર છે પલોઠી વારી જા હરખી બેહી. બસ હવે કે માસી, માસા એમ કહેવાય. માસી હા, માસા, પછી મામા. માસી એ ને અમાર છે ને જો કાલે સવારે આવશે કરણ ને બપોરે કે બપોર પછી આખા દીમાં અમારે છે ને એ અમારે આવવાના છે મહેમાન. આપણે બહુ દૂરથી છે જોકે જામનગર તો લગભગ કેટલા 7 તારીખ 15 દીથિયાના આવી ગયા. હા 7-8 તારીખના આવી ગયા. એ પછી જાત્રા કરી આવ્યા ને હવે છે ને અમારે ઘેર આવવાના છે એટલે આપણે એ છે ને વાટ જોતા હોય. વરહ દીથિયાના પરવા આવ્યા હતા એની મોરે આવ્યા હતા. વરહમાં એકવાર આવે એટલે આપણે વાટ જોતા હોય ને કે આવશે તી જો એનો ફોન હતો ને તી મેન પૂછ્યું હું કે હવે કેટલા દી રહ્યા તો મને કે એકેય દી નહીં કાલ જ કે નકર એને ફોન આવે ને તે હું પૂછું હવે કેટલા મહિના રહ્યા, પછી એમ પૂછું હવે કેટલા અઠવાડિયા રહ્યા, અને પછી એમ પૂછું કે કેટલા દી રહ્યા. એટલે આજ હું એમ હોય ગઈ મેં કીધું હવે હું કે નીતિનભાઈ દીના દીધી હું કે કેટલા દી રહ્યા એકેય દી નહીં કાલ જ કે એટલે કાલે એ આવે છે જામનગરથી સવારે પોરબંદર આવશે ને અમારે ઘેરી છે ને લગભગ બપોર પછી આવશે. એટલે એમ વાત થઈ હતી એટલે મેં કીધું હાલો કાલ ફૂલ મોજ કરવાની છે ને શિવન પપ્પા આવે. શિવન પપ્પા સવાર પૂગી જાહે એટલે એ મળી લે. ઈ દીના દીદીને મળ્યા જ નથી. હા, નકર ઈ તો હમણાં સંક્રાંત માંથી આવ્યો હતો ને પાછી મોકે રજાઈઓ આવી. નકરી ના એને એમ પાડતા થાય હતા કે પેલા કે આટો આવું મારતો નથી. આવું ને મળે જાય, આમ તો કઈ ભેગા ન થાય. હા એટલે છે ને કરણ સંક્રાંતિ ઉપર આવ્યા હતા ને તી ના પાડતા હતા પેલા. પછી વાર મોકે રજા આવી ને દીના દીદી નીતિનભાઈ આવવાના હતા એટલે એક માર મળાઈ જાય કે નકર એકેય વાર છે ને એ કરણની મુલાકાત જ નથી થઈ. અમારે 2 વાર થઈ ગઈ પણ કરણ મુલાકાત જ નથી થઈ. એટલે થાહું બધા કાલ ભેગા ને બહુ મજા આવવાની છે. હા શિવું, કનવા બોલ. હા શિવું કેટલી મોજ કાલ આવવાની છે. વાવ બહુ મોજ આવવાની છે. તો ક્યાં જાવ? ક્યાં જાવ? ક્યાં નથી જાવ? જવાનું ક્યાં હોય કે અહીંયા આવે કે અહીં આવે પછી હું તો સ્વાગત કરીને તાર મામા કેમ આવી કરી છે. સ્વાગત? હાલ કે જોઈ. ફૂલ ને છે હસ્યું ફૂલ ને તોડીને કર્યું કરીને રાખશે ફૂલ ને ઉડાડીને. હે એમ કરવું. હા આપણે ઓલા ફૂલ છે ને તૈયાર રહી. તૈયાર રાખ્યું તોડી ને કર્યું કરશું પછી આવે તો તું ઉડાડી. હે ઈ વાત સાચી હો. આ ભાઈ આઈડિયો તો કીધો જોરદાર. એના શોખ છે કે ને? આવ થઈને હા. હે બધાઈને નો આવા બધાય બધાઈને મામા રમાડવા રમાડવા. બધાઈને હા અમારે ને રમવું. હે. અહીં તો બે હું ના કહેતા હતા હા જો જો પેચો તો એને મજા આવી. હો, તો એને મજા આવી છે. ઈ તો બેન મજા રમ્યા આવી. રાખે. તું દડો કરી. ના મામા પેટીમાં તારે જો બેઠી. એનું બેટિંગમાં. આવો હાલો. બતા આવો દાદી જોઈ લે જોઈ લે. થાકી જાવ હો. કર ઉભા કર દાદી. હું તો થાકી જાઉં દડા લઈને હવે ભાવેશભાઈ તમે કંઈક 2 શબ્દ બોલો. અમે તો બહુ વાતો કરી. આપણે બધા વાતો તો કરી લીધી કે તો આ ફેરે પ્લાનિંગ ન થયું ક્યાંય ફરવા જવાનું. ઓલી ફેરે ફરી લીધું કે ને બધું. ઈ ફેલે ફરી લીધું. આ વખતે કે પ્લાન નથી પણ અહીંયા આવ્યા પછી થઈ જાય કે નક્કી ન કઈ હોય. નક્કી ન પ્લાન છે હોય. નહીં. ઓલી ફેરે તો કેટલા 2-3 જણાનો બર્થડે હતો નહીં? 2 જણાનો હતો ને? ના એમાં એવું થયું કે કઈક હતું તો ખરી. ગયા વખતે- કેક ને કાપી નથી કાપી? એટલે કેક કાપી હતી હા પણ ઈ આ નીતિનભાઈ છે ને એનો 22 જાન્યુઆરી એ બર્થડે હોય એટલે ઈ આવે નથી છોકરીઓ હાટું થઈ ને એમ કેક મારે કેક કપાવવી એટલે આ વખતે ઈ કહેતા હતા હા વાં કાપી હતી ને અમાર આપણે ઘેર. વિરામ. હા એટલે તો કહું અમારે ઘેર કાપી હતી. ઈ વાત સાચી તમારી. કેક કાપી હતી આ વખતે કાપવાની છે કાશી. અહીંયા તો તોતાઈ દોડી. થોડીએ કેમ કેક કાપવી કાલ એમ કાલ નહીં હજી તો કાલે તો એ આવશે પછી કેક કાપવાનો આગળ પ્લાન કરશું. એ નીતિનભાઈ કહેતા હતા આમ જો નીતિન માસા એ કે 2 છોકરીઓ કે કેક કાપશે ને પીયું ને સીવું કેમ કાપશે. હા પીવાખી હતા છે જો તો એને રમવામાં ધ્યાન છે તી બસ ઈ જ દિયા થમવા આવ્યો ને છે ને જો જામ ફરે કે એટલું તોડવું કેટલા દીથિયા કરતા
તે આખડી છે ને એક તોડ્યું હવે એમાં બે છે એ 15 દીની વાર લાગશે. શિવને કહું રહેવા દે, હું કહું કાલું કદી ના દેતી ને આવશે ને તે હું કહું તોડશું. તો ના મારે એ કે આજે જ ખાવ. જો એ લઈને ગઈ, પાછા વરું ન જોયું, લઈને ગઈ હતી. હવે ધોમી કે હું તું મને કે આવ હમણાં, એ કે ધોઈને રાખું પછી કે મસાલોને છાંટી દે, એક મારે ખાવું. આવું હો આગળ ટાઈટ છે ને, જો ફૂલ વરી ગઈ, સવારે નથી બહુ ને અટાણે તો એકદમની ટાઈટ છે ને. પાછું શું છે કે આ ખેતરવાળાને પાયેલું હોય ને, ખેતર લીલું લીલું જ હોય, ભીનું ખેતર, એટલે ભીનું ખેતર હોય ને એમ વધારે લાગે ટાઈટ. એટલે કયું ના સેટરને પહેર લીધા, ચા પીવા નીકળ્યા તયું ના નહીં છે ને. કાલે ફૂલ મોજ પડવાની છે. કરણને મોકે મોકે રજા આવી ગઈ, શનિ રવિ ને પછી સોમવાર 26મી જાન્યુઆરી, એટલે આવવાનું પરિયાણ કરી લીધું. નકર આવું નતા આવું ને આવું નતા આવું ને એમ કેદીના કરતા. હું કદીના દીદીને આવીશ તે કેવરાવી, તો કે જોઈએ એક મારે રજા આવે તો રજા માતાજીને દયાથી મોકે મોકે એ જ રજા આવી ગઈ. તો હવે કાલ બધા આવશે, કાલ ફૂલ મોજ કરવાની છે ને. એના દીદી નીતિનભાઈ ને એની વરસ દીથિયાના અમે રાહ જોઈએ કે આવે આવે આવે. એટલે આપણે તો કંઈ લંડન જવાનું નથી, એ અહીં આવે તો અહીંયા આવે મળવા, એટલે બહુ મજા આવે, બહુ હરખ થાય. આપણે ફેમિલી થઈ ગયા હોય એટલે બહુ હરખ થાય. તો કાલ મળીએ. શિવને પૂછવું પડે, બે લાવું કે એકલા? આ કાકાને દાદીને બધાને તો પૂરા થઈ જાય. હવે આમાં બોલાવલે. હા ખા શું ખાવા પણ? ચપ્પલ ખાવા. ચપ્પલ ખાવા. જામફળ ખાવા મસાલાવાળું, એને મસ્ત મસાલાવાળું જામફળ ખાવા. હાલો.